અરવલ્લીમાં નકલી દૂધના મામલે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય કાર્યકરોએ નકલી દૂધની હોડી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ્સ સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર અને રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી સમગ્ર કૌભાંડની ન્યાયિક તપાસની માંગ કરી છે। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો રાજવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। અત્યારે તમે જોઈ શકો છો એમ આ જે નકલી દૂધનો જ્યારે મુદ્દો ઉછળ્યો છે ત્યારે શહેરોની અંદર જે દૂધની થેલીઓ જે વાપરતા હતા એની અંદર પણ ખૂબ મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે। ત્યારે આ નકલી દૂધનો કારોબાર સત્વરે બંધ થાય એ દિશામાં કોંગ્રેસ પક્ષ પગલો ભરશે। અરુણભાઈ, તંત્ર છે એ આશ્વાસન આપી રહ્યું છે, કોંગ્રેસ કેવા પુરાવા સાથે આગળ વધી રહી છે? કોંગ્રેસે આજે જિલ્લા રજિસ્ટ્રારને પણ વાત કરી, ત્યાં સાબરડેરીના પ્રતિનિધિ પણ હતા, તો એમને પણ કહ્યું કે અમે અત્યારે આ જે 4 મંડળીઓ સામે જે આક્ષેપ થયો છે મંડળીઓનું દૂધ બંધ કર્યું છે।